ઓમ શાંતિ. 27/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, આખી દુનિયામાં તમારા જેવું ખુશનસીબ કોઈ નથી. તમે છો રાજ ઋષિ. તમે રાજાઈના માટે રાજયોગ શીખી રહ્યા છો. પ્રશ્ન છે, નિરાકાર બાપમાં કયા સંસ્કાર છે જે સંગમ પર તમારે બાળકોએ પણ ધારણ કરવાના છે? ઉત્તર છે, નિરાકાર બાપમાં જ્ઞાનના સંસ્કાર છે. તે તમને જ્ઞાન સંભળાવીને પતિતથી પાવન બનાવી દે છે. એટલે એમને જ્ઞાનના સાગર પતિત પાવન કહેવામાં આવે છે. તમે બાળકો પણ અત્યારે તે સંસ્કાર ધારણ કરો છો. તમે નશાથી કહો છો, અમને ભગવાન ભણાવે છે. અમે એમનાથી સાંભળીને સંભળાવીએ છીએ. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. આ મહિમા કોની છે? એક બાપની. શિવાય નમઃ. ઉચ્ચ તે ઉચ્ચ ભગવાન છે ને. બાળકો જાણે છે તે અમારા બાપ છે. એવું નથી કે અમે બધા બાપ છીએ. ગાવામાં પણ આવે છે, આખી દુનિયા ભાઈ ભાઈ છે. સંન્યાસી અથવા વિદ્વાનોના કહેવા પ્રમાણે ઈશ્વર સર્વવ્યાપી કહેવાથી જેમ કે ફાધરહુડ થઈ જાય છે. ભાઈ બાબા કહે છે, ભાઈ હોવાથી બાપ તો સિદ્ધ થાય છે, જેનાથી વારસો મળવાનો છે. ફાધરહુડ છે તો પછી વારસાની વાત જ નથી. બાળકો જાણે છે અમે બધી આત્માઓના એક બાપ છે. એમને કહેવામાં જ આવે છે વર્લ્ડ ગોડ ફાધર. વર્લ્ડમાં કોણ છે? બધા બ્રધર્સ છે, ભાઈઓ છે, આત્માઓ છે. બધાના ગોડ ફાધર એક જ છે. એ બાપની બધા પ્રાર્થના કરે છે. એકની જ બંદગી કે પૂજા થવી જોઈએ, તે છે સતો પ્રધાન પૂજા. આ પણ સમજાવ્યું છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. બાપ જ્ઞાન આપે છે સદગતિના માટે. સદગતિ કહેવામાં આવે છે જીવન મુક્તિ ધામને. તે આત્માઓને બુદ્ધિમાં ધારણ કરવાનું છે. અમારું ઘર શાંતિધામ છે, એને મુક્તિધામ, નિર્વાણ ધામ પણ કહેવામાં આવે છે. સૌથી સારું નામ છે શાંતિધામ. અહીંયા તો ઓર્ગન્સ હોવાના કારણે, કર્મેન્દ્રિયો હોવાના કારણે આત્મા ટોકીમાં રહે છે, અવાજમાં રહે છે, બોલવું પડે છે. સૂક્ષ્મ વતનમાં છે મૂવી, ઈશારાઓની ભાષા. ઈશારાથી વાત થાય છે, અવાજ નથી થતો. ત્રણેય લોકોને પણ તમે જાણી ગયા છો. મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતન. બુદ્ધિમાં આ સારી રીતે બેઠેલું છે. મનુષ્ય સૃષ્ટિના માટે જ ગાવામાં આવે છે કે આ સૃષ્ટિ ચક્કર લગાવે છે. એને કહેવામાં આવે છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી. મનુષ્ય જ તો એને જાણશે ને. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી સંભળાવે છે. દુનિયાના ઇતિહાસ અને ભૂગોળની વાતો બાબા આપણને સંભળાવે છે. ઊંચ તે ઊંચ બાપ છે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે એ જાણે છે. આ ચક્રને જાણવાથી જ તમે ચક્રવર્તી રાજા બનો છો. ગાય પણ છે, દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે. લક્ષ્મી નારાયણના ચિત્ર છે ને, તે સંપૂર્ણ નિર્વિકારી અને પોતાને કહે છે સંપૂર્ણ વિકારી. સતયુગમાં છે સંપૂર્ણ નિર્વિકારી અથવા સંપૂર્ણ પાવન.
કળિયુગમાં છે સંપૂર્ણ વિકારી, સંપૂર્ણ પતિ. ભારતની જ વાત છે. આ બાપ જ આવીને બુદ્ધિમાં બેસાડે છે, બીજું કોઈ નથી જાણતા. એમણે તો સતયુગને લાંબો સમય આપી દીધો છે. સમજે છે લાખો વર્ષ પહેલા સતયુગ હતો, તો કોઈની બુદ્ધિમાં આ વાત આવતી જ નથી. હવે બાળકો જાણે છે અમે અત્યારે સંપૂર્ણ વિકારીથી સંપૂર્ણ નિર્વિકારી બની રહ્યા છીએ. ગોલ્ડન એજ થી હવે આયરન એજ બની ગયા છે. બાપ સમજાવે છે કે આત્મામાં જ ખાદ પડેલી છે. આ આત્માની તુલના કરવામાં આવે છે. આ સારી રીતે સમજવાનું છે. તમે બાળકો ખૂબ ખુશ નસીબ છો. તમારા જેવું ખુશ નસીબ બીજું કોઈ નથી. અત્યારે તમે રાજયોગમાં બેઠા છો. તમે રાજ ઋષિ છો. રાજાઈના માટે ક્યારેય કોઈ ભણવાનું હોય છે શું? બેરિસ્ટર બનાવશે, પરંતુ વિશ્વના મહારાજા કોણ બનાવશે? બાપના સિવાય કોઈ બનાવી ન શકે. અહીંયા મહારાજા તો કોઈ છે નહીં. સતયુગના માટે તો જરૂર જોઈએ, કોઈને જરૂર આવવું પડે. બાપ કહે છે હું આવું છું ત્યારે જ્યારે ભક્તિ પૂરી થવાની હોય છે. અત્યારે ભક્તિ પૂરી થઈ, બીજી કોઈ વાત આમાં ઉઠાવી નથી શકતા. અમને બાપ બેસીને ભણાવે છે. આ નશો હોવો જોઈએ. અમને આત્માઓને નિરાકાર બાપ પરમ પિતા પરમાત્મા શિવ ભણાવે છે. આ નશો હોવો જોઈએ. શિવને તો કોઈ જાણતા જ નથી. હવે તમે બાળકો જાણો છો, બાબા ફરીથી સ્વર્ગની રાજાઈ સ્થાપન કરી રહ્યા છે. અમે એને મહારાજન શ્રી નારાયણ અને મહારાણી શ્રી લક્ષ્મી કહીએ છીએ. ભક્તિ માર્ગમાં સત્યનારાયણની કથા સંભળાવે છે. અમર કથા અને તીજરીની કથા. બાપ ત્રીજું નેત્ર પણ આપે છે. નરથી નારાયણ બનવાની કથા સંભળાવવામાં આવે છે. એ જ વાતો જે પાસ્ટ થઈ જાય છે, વીતી જાય છે, તે ફરી ભક્તિ માર્ગમાં કામમાં આવે છે. અત્યારે તમે બાળકો સમજો છો, બાબા અમને સ્વર્ગના માલિક બનાવે છે. અમે હકદાર છીએ. ભગવાન તો સ્વર્ગના રચયિતા છે ને. અમે ભગવાનની સંતાન છીએ, તો અમે સ્વર્ગમાં કેમ નથી? કળિયુગમાં કેમ પડ્યા છીએ? પરમ પિતા પરમાત્મા તો નવી દુનિયા રચે છે. જૂની દુનિયા થોડે ને ભગવાન રચે છે. પહેલા નવી દુનિયા બનાવે છે, એના પછી ફરી જૂનીને તોડશે. તમે જાણો છો અમે સતયુગના માટે રાજ્ય લઈ રહ્યા છીએ. સતયુગમાં કોણ હશે? શ્રી લક્ષ્મી નારાયણની રાજધાની હશે. બીજા પણ તો રાજાઓ હશે ને, જેની નિશાની છે વિજય માળા. બાળકો જાણે છે અત્યારે અમે વિજય માળામાં પરોવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. દુનિયામાં માળાનો અર્થ કોઈ નથી જાણતા કે એ કેમ પૂજવામાં આવે છે. ઉપરમાં ફૂલ કોણ છે? માળાને ફેરવતા ફેરવતા પછી ફૂલને નમસ્તે કરે છે, નમન કરે છે. પછી માળા ફેરવશે. માળા બેસીને સિમરે છે કે ક્યાંય બહાર વિચારો ન જાય. અંદર રામ રામની ધૂન લગાવે છે, જેમ બાજુ વાગે છે. ખૂબ પ્રેક્ટિસ કરે છે.
આ બધી છે ભક્તિ માર્ગની વાતો. હા, ખૂબ ભક્તિ કરવા વાળા માત્ર કોઈ વિકર્મ નહીં કરશે. ખૂબ ભક્તિ કરવા વાળાના માટે સમજશે કે આ સત્યવાદી હશે. મંદિરમાં માળા રાખેલી હશે, માળા ફેરવશે, મુખથી રામ રામ કહેતા રહેશે. ઘણા લોકો સમજે છે ભક્તિમાં પાપ નથી હોતું. કહે છે નવધા ભક્તિથી મનુષ્ય મુક્ત થઈ જાય છે, પરંતુ થતું કંઈ પણ નથી. આ એક નાટક છે. એમાં સતો પ્રધાન, સતો રજો તમોમાં બધાને આવવાનું જ છે. પાછા એકને પણ નથી જવાનું. જેમ ઉપરમાં જગ્યા ખાલી થઈ જાય છે, એમ અહીંયા પણ ખૂબ જગ્યા ખાલી થઈ જશે. દિલ્હીની આસપાસ મીઠી નદીઓ પર રાજધાની હોય છે, સમુદ્રની તરફ નથી હોતી. આ બોમ્બે વગેરે હશે નહીં. એ તો પહેલા મચ્છીમ્યાની હતી. માછલી ફસાવવા વાળા ત્યાં રહેતા હતા. અત્યારે તો સમુદ્રને કેટલો સૂકવ્યો છે. ફરીથી મચ્છીમ્યાની થશે. સતયુગમાં તો બોમ્બે હોતો જ નથી. ત્યાં કોઈ પહાડો વગેરે પણ નથી હોતા. ક્યાંય જવાની જરૂર જ નથી હોતી. અહીંયા મનુષ્ય થાકે છે તો જાય છે રેસ્ટ લેવા, આરામ કરવા. સતયુગમાં થાકવા કરવાની કોઈ પ્રકારની તકલીફ નથી હોતી. તમે સ્વર્ગવાસી બની જાઓ છો. રીંચક પણ તકલીફ નથી થતી. તો હવે બાકોને બાપની શ્રીમત પર ચાલવાનું છે. બાપ કહે છે લાડલા બાકો, શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે તો કરવાનો જ છે. સ્કૂલમાં સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી ભણીને પછી ઘરમાં જઈને ભણે છે. ઘરનું કામકાજ પણ કરે છે. અહીંયા પણ એવું છે. આ ભણવામાં તો તમને કોઈ તકલીફ નથી. એ ભણવામાં કેટલા વિષયો હોય છે. અહીંયા તો એક ભણવાનું અને એક જ પોઈન્ટ છે, મન મના ભવ. એનાથી તમારા પાપ નાશ થશે. ભગવાન વાત છે ને, એ સમજે છે. ગીતા ભગવાને દ્વાપરમાં સંભળાવી, પરંતુ દ્વાપરમાં સંભળાવીને શું કરશે? શ્રી કૃષ્ણના ચિત્રમાં લખાણ ખૂબ સારું છે. આ લડાઈ તો એક નિમિત્ત છે. બધા મરશે ત્યારે તો પાછા મુક્તિ, જીવન મુક્તિમાં જશે. એ પણ માત્ર લડાઈમાં થોડી મરશે. અનેક પ્રકારની કેલેમિટીઝ થશે, આપદાઓ થશે. બાળકોને કોઈ દુઃખ નહીં હોવું જોઈએ. મનુષ્યનું હાર્ટ ફેલ થાય છે તો એમાં કોઈ દુઃખ નથી થતું. મોત હોય તો એવું થોડા સમયમાં જ આત્મા શરીર છોડી દે છે. બેઠા બેઠા હાર્ટ ફેલ થયું, ખલાસ. જ્યાં સુધી ડોક્ટર આવે આત્મા નીકળી જાય છે. અત્યારે તો બધાનું મોત થવાનું છે. પાછળથી ન હોસ્પિટલ ન ડોક્ટર રહેશે, ન ક્રિયાકર્મ કરવા વાળા રહેશે, કંઈ પણ નહીં હશે. બધાના પ્રાણ તનથી નીકળશે. મુસળધાર વરસાદ પડશે. મોતમાં કોઈ વાર થોડી લાગશે. કોશિશ કરી રહ્યા છે એવા બોમ્બ્સ બનાવીએ જે મનુષ્ય ફટથી મરી જાય. એવા બોમ્બ્સ બનાવતા રહે છે. બોમ્બ્સની ઇમ્પ્રુવમેન્ટ કરતા રહે છે. આ ડ્રામામાં નોંધ છે. ડ્રામાને
ડ્રામામાં બધું બનેલું જ છે, એનો આ ખેલ છે. કલ્પ કલ્પ વિનાશ થાય છે. સતયુગમાં તમને આ જ્ઞાન રહેશે નહીં. બાપને જ આવીને જ્ઞાન આપવાનું છે. સ્થાપના થઈ ગઈ પછી જ્ઞાનની વાત જ નથી રહેતી. પછી જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે તો ભક્તિ શરૂ થાય છે. અત્યારે ભક્તિ પૂરી થાય છે. હવે તમને યોગ બળથી પાવન બનવાનું છે. પાવન બનવાથી જ સુખધામ શાંતિધામમાં જઈ શકે છે. ચાર્ટ રાખવો પડે. આ તો સમજી ગયા છો. અમને બાપને યાદ કરી તમો પ્રધાનથી સતો પ્રધાન અહીંયા બનવાનું છે. એવા કોઈ શાસ્ત્ર વગેરેમાં લખેલું નથી. બાળકોએ ગીત સાંભળ્યું, આખિર વહ દિન આયા આજ. જ્યારે કે ભારતવાસી પછી રાજાઓના રાજા બને છે, રાજાઓના રાજા અથવા મહારાજા બને છે. પાછળથી ત્રેતામાં હોય છે રાજા રાણી. પછી જે પૂજ્ય મહારાજા મહારાણી હતા તે દ્વાપરમાં વામ માર્ગમાં આવીને પૂજારી બની જાય છે. આપે હી પૂજ્ય આપે હી પૂજારી. પોતે જ પૂજ્ય પોતે જ પૂજારી થઈ જાય છે. બાપ કહે છે હું પૂજારી નથી બનતો. દેવતાઓ પૂજ્ય હોય છે, હું નથી બનતો, ન જ પૂજારી બનું છું. ભારતવાસી દેવી દેવતાઓના જ મંદિર બનાવીને એમનું પૂજન કરે છે. લક્ષ્મી નારાયણ જે પહેલા પૂજ્ય હતા પછી ભક્તિ માર્ગમાં એ જ શિવ બાબાના પૂજારી બને છે. જે શિવ બાબાને મહારાજા મહારાણી બનાવ્યા એમના પછી મંદિર બનાવીને પૂજા કરે છે. ભિખારી પણ કોઈ ફટથી નથી બનતા, ધીરે ધીરે બને છે. નિશાનીઓ પણ દેવતાઓની વામ માર્ગમાં બતાવે છે. જે પૂજ્ય લક્ષ્મી નારાયણ હતા એ જ ફરી પૂજારી બની જાય છે. પહેલા પહેલા શિવના મંદિર બનાવે છે. તે સમયે તો હીરાને કાપીને લિંગ બનાવે છે. એને કપાવીને લિંગ બનાવે છે પૂજાના માટે. આ કોઈને પણ ખબર નથી કે પરમાત્મા નાનકડી બિંદી છે. આ તમે અત્યારે સમજો છો કે મોટું લિંગ નથી. મંદિર તો ખૂબ બનાવશે. રાજાઓને જોઈને પ્રજા પણ એવું કરશે. પહેલા પહેલા શિવ બાબાની પૂજા થાય છે. એને કહેવામાં આવે છે અવ્યભિચારી પૂજા, સતો પ્રધાન પૂજા. પછી સતો રજો તમોમાં આવે છે. તમે રજો તમોમાં આવ્યા છો તો નામ જ હિન્દુ રાખી દીધું છે. અસલ હતા દેવી દેવતાઓ. બાબા કહે છે તમે અસલ દેવી દેવતા ધર્મના છો, પરંતુ તમે ખૂબ પતિત બની ગયા છો એટલે પોતાને દેવતા કહેવડાવી નથી શકતા, કારણ કે અપવિત્ર છો. હિન્દુ નામ તો ખૂબ મોડેથી રાખે છે. અત્યારે તમે સમજો છો અમે જ પૂજ્ય હતા. અત્યારે સંગમ યુગ પર ન પૂજ્ય છીએ ન પૂજારી છે. તમે શું કરો છો? શ્રીમદ પર પૂજ્ય બની રહ્યા છો, બીજાને પણ બનાવી રહ્યા છો. તમે છો બ્રાહ્મણ. તમારી આત્મા પવિત્ર થતી જાય છે. પૂરા પવિત્ર થશો તો આ જૂનો ચોલો, જૂનું શરીર છોડવું પડશે. બાપ કહે છે બિલકુલ સહજ છે. વૃદ્ધ માતાઓને ધારણા નથી થતી. બાપ કહે છે આ તો સમજો છો કે અમે આત્મા છીએ. આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર હોય છે. આત્માએ જે કર્મ કર્યા તે બીજા જન્મમાં ભોગવવાના હોય છે.
બાપ પણ આત્માઓ સાથે વાત કરે છે. બાપ કહે છે, હે બાળકો, આત્મ અભિમાની બનો. નિરાકાર શિવ બાબા નિરાકારી આત્માઓને ભણાવે છે. નિરાકાર બાબામાં જ્ઞાનના સંસ્કાર છે. શરીર તો એમને છે નહીં, તો તે જ્ઞાનના સાગર પતિત પાવન છે. એમનામાં બધા ગુણ છે. બાપ કહે છે, હું આવીને તમને બાળકોને પાવન બનાવું છું. યુક્તિ કેટલી સહજ છે. અક્ષર જ એક છે, મન મના ભવ. મામેકમ યાદ કરો. યાદથી જ તમારા વિકર્મ વિનાશ થશે. આપ પણ જાણો છો, અત્યારે અમે બ્રાહ્મણ બન્યા છીએ, પછી સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્યવંશી બની શુદ્રવંશી બનીશું. અમે જ આ 84ના ચક્રમાં આવીશું. ઉપરથી નીચે ઉતરીશું, પછી બાબા આવશે. બરોબર આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે. સૃષ્ટિ આ જૂની થાય છે તો પછી બાબા આવે છે નવી બનાવવા. આ તો બુદ્ધિમાં બેસે છે ને. આ ચક્ર બુદ્ધિમાં ફરવું જોઈએ. હવે તમે સ્વદર્શન ચક્રધારી બનો છો, જેનાથી પછી જઈને ચક્રવર્તી રાજા બનશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શ્રીમત પર પૂજ્ય બનવાનું છે. આત્મામાં જે ખરાબ સંસ્કાર આવી ગયા છે એને જ્ઞાન યોગ થી સમાપ્ત કરવાના છે. સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે. બીજું છે, શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા પણ ભણતર ભણીને ભણાવવાનું છે. યોગ બળથી પાવન બની રાજાઈ પદ લેવાનું છે. આજનું વરદાન. પોતાની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા માયાને સ્વયંની આગળ ઝુકાવવા વાળા હાઈએસ્ટ પદના અધિકારી ભવ. જે મહાન આત્માઓ ક્યારેય કોઈની આગળ ઝૂકતી નથી. એમની આગળ બધા ઝૂકે છે. એમ તમે બાપની સિલેક્ટ કરેલી, પસંદ કરેલી સર્વશ્રેષ્ઠ આત્માઓ ક્યાંય પણ કોઈ પણ પરિસ્થિતિમાં કે માયાના ભિન્ન ભિન્ન આકર્ષણ કરવા વાળા રૂપોમાં પોતાને ઝુકાવી નથી શકતા. જ્યારે અત્યારથી સદા ઝુકાવવાની સ્થિતિમાં સ્થિત રહેશો, ત્યારે હાઈએસ્ટ પદના અધિકાર પ્રાપ્ત થશે. એવી આત્માઓની આગળ સતયુગમાં પ્રજા સમાનથી ઝૂકશે અને દ્વાપરમાં તમારા લોકોના યાદગારની આગળ ભક્ત ઝૂકતા રહેશે. સ્લોગન છે, કર્મના સમયે યોગનું બેલેન્સ ઠીક હોય ત્યારે કહેશે કર્મયોગી. અવ્યક્ત ઇશારા. જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. ઘણા બાળકો કહે છે કે જ્યારે યોગમાં બેસીએ છીએ તો આત્માભિમાની થવાની બદલે સેવા યાદ આવી જાય છે. પરંતુ એવું નહીં થવું જોઈએ, કારણ કે લાસ્ટ સમયે જો અશરીરી બનવાની બદલે સેવાનો પણ સંકલ્પ ચાલ્યો તો સેકન્ડના પેપરમાં ફેલ થઈ જશો. તે સમયે બાપ સિવાય બાપના નિરાકારી, નિર્વિકારી, નિરંકારી બીજું કંઈ યાદ નથી. સેવામાં છતાં પણ સાકારમાં આવી જશો. એટલે જે સમયે જે ઈચ્છો તે સ્થિતિ થાય, નહીં તો ધોખો મળી જશે.
ઓમ શાંતિ.